એક આકલા બોરાય શું છે તને લે કોઈ મારી ચિંતા નહીં તારી શું ચિંતા હોય તું તો રમે જા મેં તને કાલ વાજે એવું કીધું તું ઘેર અલ્યા અભેક તું એ ચેવા વાત લેશે તને શરમ નહીં આવતી જો કાકા એમાં વાત નહીં રહ્યા અલ્યા પૈસા વાળો પોણીમ ઘર કરે આપણે એના વાત લઈને એ બધું ના કરવાનું હોય ને તારા તો હજી વાર છે તારા જોડે પૈસા ઘણાય પણ તું એમ તિજોરી મેલીને પૈસા બધા હંતાડી દીધા એટલે નહીં હંતાડ્યો 1 રૂપિયો ચોય નહીં હંતાડો હું શું કાઢતા જોર આવે એમ કે કી પણ મારી વાત તને મારી કોઈ પડી જ નહીં એમ કે પેલા અલ્યા પડી છે તારા ઓલે તો મથું જ છું હું કોઈ મારા બદલે નહીં મથતો હવે પણ હું શું કહું છું તારા હજી થોડી વાર છે 2-3 મહિનાની અને પછી આપણે અવસર આદરત મજા આવશે ને વાર બાર કોઈ નહીં મારતો આજ એટલા આજ જ લ્યા એક તો એકનો બે થાય નહીં હવે ના થવું કરવા થવું એકનો બે અરે અભિક શાંતિ રાખ મારે એ અવસર મોટો કરવો છે હવે ચમ આજ ના થાય એટલે ના થાય કદાડે કંકોડું ના ના ચમ થાય યાર અલ્યા એક તો કોને ચમ કાઢી તું અરે તું ના કર હું તારો કાકો છું શું મોં નાલ નકે હમણાં પણ તારા અવસર ના કરવો હોય તો ના પાડી દે અવસર મારે કરવો છે પણ હું શું કહું છું કે આપણે બાપ બેટો ભેગા થઈને અવસર કરો તો ના સારો લાગે હવે બીજા કોક ને બોલાય કી બીજો તો મારા ભાઈબંધ ને બોલાવું તારા ભાઈબંધ નહીં બોલાવો હોય ખોટું મગજ ખાવા હું શું કહું છું હા કે તાર મહાન બોલાવા તો ઓ કાકા બોલાવી દો મહાલાન એ આવશે ને અરે નાચમાં આવે હીરા આપણને બોલાવે તો આપણે નહીં જતા એની એ હા ભોર હું ફોન કરું તાર મહાન કર જલ્દી જો કાક કર મોન હાલ કી લ્યા એ થાપ ના ગમજો તને કીધું અત્યારે માં આજુ ને પણ અહીંયા હોય હા આજુ હે કોઈ ની આ જા ઘેર ભાઈ હે કેમ ભાઈ અચાનક ઓહ પણ એમ નથી કહેતો છાનો અવસર એવું એમ એટલે અત્યારે મને કઈ આપવું પડી જાય ઓહ પણ હું તમને શું કહું છું કે અવસર છનો રાજો છે એ તો કહો તમે અને તમે વળી ચાલે વળી આ બધું શીખી જા છો સપડાઈ એમ ને સપડાઈ હાલવાની છે એમ ને હારું ભાઈ કશો વાંધો નથી હે પણ હું તમને શું કહું છું કે મને તો કહો એમ કહું છું ના એવું નથી આ અચાનક તમે આ બોલાવો એટલે અને એ પાછો ન્યાનો ટકડો આવશે ને એટલે હા એમ કહું છું નથી કહેવું એમ ને હારું કશો વાંધો નથી હલો હા હે હારું બધા આવો તો હારું હેડો હારું લ્યા ભાઈ તો હું ચાવણ કરશે બીજું શું તાની એ હારું અહીંયા તાની અચાનક મારું બધું જબર ગોઠવું છે વાય પણ કચ્છો વાંધો નથી આજ મને મોકો મળ્યો છે અને મારા વાહના માણસો મને એવું જ કહેતા કે તમારો આજુ તમારી કોઈ ઇજ્જત કરતો નથી પણ આજ મારે એને વચન વટાડી દેવું છે કે મારી ઇજ્જત શું કરે છે મારો આજુ હા અને વચન કહેતા હું હવે હા ભીખ તું મારી વાત અભળ હું ગામમાં જઈને બધી વસ્તુ લેતા હો વસ્તુ લાવ્યો તાણી અવસર થાય એ સિવાય તો અવસર થવાનો નહીં એટલે તું ઘેર જઈને સુખ શાંતિ નાહી લુગડા બુગડા હારા પહેર દે ના કાલ જ ના આવ્યો નાવાનો તો હું નહીં એ તો ખાલી બુશર્ટ બદલી દેયો તમે નવું લાયા ને હીરી પહેર્યો નાવું પડે નવું લાવ નહીં નાવું યાર જાકી અરે નાવું નહીં જો તને કીધું અરે નહીં નાવું પણ લુગડા બદલ મારી આબરૂ કાઢે તારા મહા અમે તું કેટલો દાથી નહીં આવે એમ કે છે એટલે હું તો ના નાવું ચાલે મારે હવે આ નહીં લુગડા કઈને પહેરે એક ને એક અરે પણ મારે હવે નહીં પહેરવાનું મને કોઈ જોવા નહીં આવવાનું તને તો ખૂબ જોવા આવશે સારું હવે સમજી રાખ તાણ લે અરે હરીભાઈ એ હરીભાઈ ઓ ફુંડાગા દાડા બેહી જાય તમે તો ના બેહી નતો જો આ હવે હેડું છે મારે તો કઈ બેઠીને જાવું છે રેડીમાં જ આવું થાય એમ ઓય મારી વાત ઓપડો તમે આજ તોય જવાનું નથી તમારે કેમ આજ તમારે મારા આજુના અહીંયા આવવાનું છે અવસર રાખેલો થઈ ગયો બરાબર છે એટલે તૈયાર થઈ જજો હાંડો ફટાફટ અવસર હવે પણ ફુંડાગા મારે સેટિંગ નહીં આવે મારે બેઠીને જાવું છે પૈસા લેવા તારી સેટિંગ નહીં આવે એમ ને ઓય મારી વાત ઓપડો નાના મોટો તમારા અવસર હોય ક્યાં તારે હું ના આવ્યો ફુંડાગા મેં તમને આજ સુધી ના પાડી કદી આજે જ ના પાડી કે તો પોતાની વાત એવી છે તાની મારે મૂલ અવસર આજ આવ્યો છે કે મારા હાજુ ફુંડાગા પણ મારા વેકન જ્યાં વગર નહીં ચાલે એવું નહીં ચાલે એવું એમ ને ઓય
વાહ ભાઈ વાહ. અમિત મારું બેટું આવો બોન જ નતો બનાવ્યો હો તમારી વખત. હું બોનું નહીં બનાવતું, સાચું બોલું છું. બોલતે બોલતે લોથા વાળો તો હારું હારું કશો વાંધો નથી. જો ઓ ફૂમતા કાકા, શું છે? અને તાની પછી ખૂબ ભલા આદમી તમે આવી રીતે રીસે બોલો છો. અને તાની પછી અમે ના આવ્યા હોય એવું કરો છો તમે તો. હારું હેડો આવું બસ. બસ તાન તૈયાર થઈ જો હડો. તૈયાર તો નહીં, વળી ભૂખ લાગી છે, થોડો નાસ્તો કરી લેવું. શું કરશે ચમ ઈ કઈ અવસર છે એ અવસરમાં ખાજો. અને ઈ કઈ થઈને તમે ના ખો તો પછી મારે આઠું કેવું લાગે. અને મારો આઠું છે ને એક લગીર પછી ખાલી મારાથી ભૂલ થાય ને તો ખોટું લગાડી દે છે તરત. અને તમે અહીંયા જઈને નાખો તો પછી અને કેવું ફૂમતા લાગે? કાકા એક બીજી વાત છે, હે. તમારે મને પૈસા ઉછીને આલવા પડશે હો. કેમ કારણ કે એ લખાવા પછી મારા ભાઈ એક રૂપિયો નહીં. આ ભેટીમાં જાતો હતો ને એ હેડ તો હેડ્યો તો હું. અલ્યા ભાઈ કઈ તમારે રૂપિયો નથી લખાવાનો. હે? હોય બરાબર છે. તમે તાર ત્યાં થઈ દો અને આવડા પછી હડો. હારું. બરાબર છે આપણે હેડો. હા. હા. એટલે આજ વળી કેમડા દાડો ઉજો તા ગોડાને નવા લુગડા પહેર્યા છે. સોનું મોનું હેડિયા ને કઈ એક જ થાપે લાલ ઘૂમ કરી નાખ્યો કાળિયા. આ બલ્લુ તો છોડી. ઓ તને લે આ બલ્લુ તું ઓળખી હતી? લે તને ઓળખવાનું હોય તને તો આખું ગામ કાળિયા તરીકે જ ઓળખે હે. ઓ આપણે મારી વાત કાળિયો કાળિયો ના કર. આ તો ગોડું છે ને એટલે જવાઈ દઈશું. એ ગોડો તું મન ના કેજો તને કીધું ને કઈ એક જ થાપે મોઢું ફેવરી નાખ્યો. એટલે તું આ બલ્લુ થાપ છોડે, આ બલ્લુ ઉભો થઈ રહે એમ? અરે ઉભો નહીં, ભોય પડ્યો હશે. પણ મારી વાત, આ તો હું તને તાર ઉપર હાથ કેમ નહીં ઉપાડતો? ચમ એનું એક કારણ છે કે હું તને થાપ છોડું નહીં હા. તો ગોડો ભેગો હું એ ગોડો જ ગણું. લે મેલકી તાકાત હોય તો લે મેલ અલ્યા, બાકી સોનું મોનું અમદાવાદ તારા જેવા બલ્લુ કાળિયા તો હવે 70 આયા ને 70 જ્યાં. સારું હવે નાના મોટા બહુ બોલે ને નકર પછી તને મારી ખબર છે ને. અલા લે અડકી પણ ખબર પડે લે આ બલ્લુ નું છે ને કોઈ નોમ લેવા નહીં માંગતું. 150 કાળિયા તારો વસ્તુ એ ઓય શું છે આ ચોપો કોણ વાગશે? એટલે ચોપુ તો વાંચી દેખ તું. અલ્યા તારા જેવા હોય ભૂંડ ચેકલાઈ ની આકડી સોનું મોનું વાસીને જાય. અને તારા કાકાની બીક લાગે ને કે તારું મોઢું ફેરવી નાખો તમને. વાહ, લે. ચોપો વાગ પછી ગોડાય નાખે. આ તો લે વાગ હેડ જલ્દી વાગ કી તોથી આવા ને આવા શિકર હેડે આવી કાળિયા સારું હવે વધારે ચોપલાઈ નાખે. નકાવ કર લે લ્યા, વરમ. હજુ ટાઈમ લડવું હોય તો આવી જાય હેડ બાર આય. તું આ બલ્લુ ચાલે ચાલે છે. ઓ તને લે કાળિયો ના આઈ ગયો ને કાપતો એની પથારી ફેવરી નાખોત. એ ફૂમતા કાકા, હે? આ આવરીતા લોબેન આવો બાઈક લઈને ના થવાય યાર. અલ્યા ભાઈ એવું ના હોય. અમે કેવું છે ખબર છે કે આની નવી સિસ્ટમ કહેવાય. નવી સિસ્ટમ ને નવો ધારો જ તમે લાયા છો. કેમ? તાળી ફૂમતા કાકા આવરીત ના ચાલે અને ક્યાંક ને આખું પાવું વાટી જાય તો અલ્યા ભાઈ ના વાગે. આપણે માપે માપે હેડવાનું શું થાય કોહડ. ચલો બાઈક થી કેજો. બાઈક તો અમે જે લઈને આવીએ તે સાધન સમજ્યા. અરે રે ફૂમતા કાકા ઓલા કરે ગાડી કરો ને બધા ભેગા ભાઈઓ ચવા બેસીને થઈએ. હવે ભાઈ એમાં કેવું છે આખા ગામમાં બધે ફરી વળ્યો તો ગાડી નરવી નથી આવે છે. સમજ્યા તમે? જેમ ગાડી નવરી નહીં એટલે આ બાઈકો લઈને કી છે કેમ? હે? હા બાઈકો લઈને શું છે ખબર છે કે નવી સિસ્ટમ કેમેરા આપણે અહીંયા જઈને ઉભા રહે ને ખાઈ થાય તો લાગે કે ભાઈ ભાઈ આયા છે મોનો એમ. એ ફૂમતા કાકા, આ તમારી સિસ્ટમ તમારા ભાઈ રાખો ને સોના મને ગાડી મંગાવો હેડો. હા અલ્યા ભાઈ પણ હાર હોટ આખા ગામમાં ચોય ગાડી નરી હોય તો તમે મગાવો. હવે કોક દાડો કોઈને ગાડી કરવાનું કોણ તો તમારી વાત છે. વાહ કીધું ક્યાંય ગાડી કરો ને હવની મોરે આગળ બે અવાજો હશે. અલ્યા ભાઈ એ તો હવે મોટો શું ચાલ ભાઈ તો દઉં કો હાડો. ના મોટા હોય તો રૂપિયાની 4000 નો હુંકો થોડું ચાલે. કાકા ઓછી થી તાળી આવ આવ કે ગાડી ફૂમતાજી હે. હેડો. હવે આપણે હેડવું છે આપણે ઊભું રહેવું નથી બરાબર છે. રડું ફૂટું મોડું કરવું. મારી વાત સાંભળો. હવે તમે છે ને બાઇકમાં સ્કૂટરમાં તમારે હું તો બાઈક આચેલું પેલું સલાજીનું. એવું હા હા તો હાથી લો અને તમે બે જણા સ્કૂટરમાં આવો છો. અને હું આવ્યું મારે આગું બાઇક લઈ બરાબર. કારણ કે શું ખબર છે એટલામાં આપણે જઈને ઉભા રહે ને તો મારું બાઇક જેવું આગળ જાય ને એટલે શું થાય પડઘો પડે અમને. અને મારા હાથું ને એમ લાગે કે ભાઈ ભાઈ મારો હાથું આગું બાઇક લઈને આવ્યો એમ. એ ફૂમતા કાકા, હે? સ્કૂટરમાં બે જણા નહીં ખપી ભાઈ. કેમ? ટાયર વીકસે પાછલું જોવો તમે. અલ્યા ભાઈ એ તો હવે હું ના ખાઈ જાય બરાબર છે. હું કઈ ચિંતા કરો છો? નખી જાય છે ભાઈ, ફૂટી જા તો. હા હા ભાઈ ના ખાઈ આજે. ભાઈ ઓપોઝિટ માં બધા હો. ફૂમતા કાકા હે એવી હલકે મારી હોય ને તો હારી ગાડી લઈ રહો. અલ્યા આ તો ભાઈ, સલાજી શું છે ખબર હે કે બાઈક માં 100 રૂપિયાનું પેટ્રોલ થાય એટલે 30 રૂપિયાનું પેટ્રોલ થાય એટલે ગાડી વાળો 1000 રૂપિયા માંગે છે.
તારી તો વાત છે મગજ દોડાવવાની. ગાડી મારી બેટી 2000 માં પડે. સ્કૂટરમાં 100 રૂપિયાનું નહીં ચાલે, 200 થાય. અલ્યા ભાઈ જવા દે કી. અલ્યા ભાઈ એ તો થઈ જાય વાત કરો નથી. અલ્યા ભાઈ આજ પાડવાના નથી. આજ આપણું હજર લેવાની છે. હા અને લાગશે મારા હાજુને કે મારો હાજુ લઈને આવ્યો મોડવો એમ છે ને ગમના. કાકા તમને બાઈક નો ભાવ તમે ક્યાં આપેલું છે ખરું? અલ્યા ભાઈ બધું ખાવે છે વાત કરો નથી. આવજો એમને ખર્ચા છે વાત કરો નથી. અલ્યા હરીજી ઓ આ પેલા ખેગારજીનો કળાપો આગળ રાખજો. મામા જેવું મોકલ છે કે હું તમારા જેવા આગળ વધી કે થઈ જાય એટલે મારા હાજુને લાગશે ભાઈ ભાઈ મારો હાજુ લઈને આવ્યો એમ. સરકારી લાગે છે. અલ્યા ડોહા બે હાથે પકડજી. આવજો ભાઈ. હવે અરે દીકરા કાળજી બોલતા હતા તમે આગળ નીકળો તો ચેડે રહો. અલ્યા ભાઈ કોઈ ના થાય તમે ચૂકા ચિંતા કરો અને હું બેઠો છું મારી તમને કોઈ હા ના થાય તો હું બેઠો છું. છૂટતા કે તમે ભાગ્યો ને મને ભાગ્યો પછી બેસીનું કરવાનું. આ તો બે મને છે આજે. આ દોસ્તોને પડ્યા જતા રહો. હાજી હાજી આટલે ઊભું કરો. કાકા હે ખરેખર તમે ક્યાંક ના મહી નાખો હો. કેમ ભાઈ? એટલે બાઈક ચલાવતા તમને આવડતું જ નહીં. અલ્યા ભાઈ મેં લાઈનની ગાડીઓ હાજેલી છે લાઈનની. કાકા આ ગાડી નહીં, આ 2 ટાયર વાળું છે, મહી નાખે છે આગળ. વાયરો મહી નાખે. એ ખાલી છે ને, હવે આપણે એ બધી વાતો મેલો અને હવે ખાલી આયોજન જુઓ મારા હાથનું આયોજન જુઓ. હા આ લ્યો હડો હડો. એ ફૂમતા કાકા હે ચમ મંડપ કે કોઈ બાજુ નહીં. મંડપ એ તલાજી હું તમને હવે મંડપનું હોય મેં કહી દઉં. હવે મંડપનું આપણે કેવું છે ખબર છે હોય ને કે આપણે ડીજે બનશે તમને ખબર છે. ઓય આપણે અણદાજી વખત આપણે ડીજે બનશું તું ખબર છે કપાલ થી એ વખત. એટલે મારે હાથુને એવું જ થયું હતું. શું થયું હતું ખબર છે? મારે હાથુને એક હતા બરાબર છે ઉમરોજી કરીને એના કુટુંબમાં હતા ઉમરોજી બરાબર છે. તે હોય ને કોઈક અવસર હતો અને હવે અવસરમાં મારું બધું મંડપ બોધેલો કાળો મંડપ બોધેલો હવે ત્યાં મારો હાથું કેવો છે પાછો ખબર છે તમને? ઓમ ગમે તે પણ ઓમ પાછો ત્યાં માથા પાડે હો. 5 માણસો ખાલી બોલે ને તો જીભ ના ઉપડે કોઈ નહીં. હા અને એ વખત આ ભાઈએ ઓડી ઉઠાઈ મારા હાથું બરાબર છે કે ભાઈ આ મંડપ તું છોડી નાખ નહીં ચાલે. પેલો કે ના મંડપ હું નહીં છોડું ચોખ્ખી વાત છે તમારે જે કરવું એ કરો. અને આમાં થઈ માથા કોઈ બરાબર છે તે એ દાડેથી મોડી મારા હાથુએ દારી બદલાય કે ભાઈ આજ પછી કોઈ બી અવસરમાં મંડપ બંધાય નહીં. પોપડો મારી વાત આટલું લોબું લેક્ચર લીધું ટૂંકમાં એમ કીધું કે વાયકણ બંધ છે પ્રતિબંધ લગાયેલો છે તો અમે મોની જોત. આટલું લોબું છે કહેવાના આવે છે. એની વાત છે ખબર છે કે મારો હાથું જે પ્રમાણે એનું નામ છે ને ભાઈ એ પ્રમાણે મારે હાથ કરવી પડે એમ. હાલો હેડજો હેડો સમજાય તમે? માથા પાડી દેશે પાછું. તું મારો આડો હું તારો આડો ભેગા થઈએ ઊંધું કરીએ હાથે ફરીએ હાથે રહીએ આપણે આડો એ હંગાજ પૈયા ચા અને હંગાજ મરનું એ તો મારો આડું અને હું તારો આડું. હરીજી આ બધું શું છે? દેખાતું નહીં શું છે? પણ મને તો બર્થડે જેવું લાગે છે હોય ઇજ્જત જાણે અલ્યા પણ આમાં તો છોકરાનું કોમ હોય, આપણું શું કા કોમ હોય. અવસર છે આ પેલો ડાબડી મૂઠો આપણે ઉઠીને લાવ છે ભાઈ કર. અરે બા અને અવસર ના કહેવાય ભલા આદમી. પણ એને અવસર કી શીખે. આવો મહેમાન આવો રોમ રોમ આવો આવો હે હું શું કહું છું આડું હવે તો અવસર કહો. અરે અવસર તો આ જોવો કઈ ટોપી પહેરી છે શું પહેર્યું છે? અરે
તારા માહો છે આ ટોપી પે શું લખેલું છે બર્થડે છે ઓનો મારા ભણ્યાનો વિડિયો ને હવે આટો ભણો માહો બે તણા પછી મસ્તી કરજો જો હાથ ચપલી મકા મેમને દે હાર હવે બેમન આવો બેહો બેહો આયોજન જેવું છે જબર જબર એટલે મારે તો બધો આ તો કેવું છે ખબર છે આ તો ખાલી સાદું આયોજન છે અને મેન આયોજન તો ચોકન છે ખબર છે આપણા ઘેર ના ઓય ને વાડીમાં રાખ્યું છે બધું કારણ કે હું ઓય છે ને 12મા વખત અમુક આવતો ને એટલે બધું વાડીમાં જ આયોજન હતું એવું એમ હવે દરેક 12મા વખત કેવું લાગ્યું આયોજન અજબ છે આ તો છે ને મારા હજુ તમને આ ભાવ હજુ તમને અચાનક જ નથી ઓવે ઓવે સાચું ખોટું કાકાજી કેવું લાગ્યું જબર જબર હો હારો મારો હજુ અને આજે એની જગ્યા રહેવાની નંબર 1 બરાબર છે 2 વીઘા જમીન છે સારું કહેવાય અને તાન હે બે હોય આ વાના બડે છે પાછો આમ પેલો થઈ ગયો એવું એમ હવે પેલો થઈ ગયો કયો પેલો મૂર્ખો અલા લોઢી મુરગા કપાડો એવું ના કહેવાય તો એ તો ભણવા જાય છે ભણવા હવે તું નથી જાતો તું ચેવું આવે ભણવાનું અહીંયા મૂર્ખા ભણવા જવું પડે હવે અત્યારે તો વાત કરી છે ભણ્યા વગર કોઈ નથી અત્યારે શું છે ભણ્યા વગર કે એ ભૂમતા જા તું જતો કાકા. રહે જા એ આપે ઉભો થા ઉઠ એ કાકા ભૂમતા ભણવાનું કે મન આ તૈયારીઓ કરાવજો હવે હા હા ઓ આપણા આટું બધું તૈયાર જ છે તમે કોઈ ચિંતા કરશો ને મેમન કે બેહો ઘડી અભે હવે બેહો તમે. કેક લેતો હોય. ઉપર હાથવીન લાવજે બીજી કોઈ વસ્તુ ઢોળી ના હોય બધા બેહો આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી હવે આયોજન કરીએ છીએ બરાબર છે સારું હા આટો કેવું આયોજન કર્યું જેવું આવડ્યું એવું કર્યું છે હો. અહીંયા ભાઈ મેં બધી વાત કરી દીધી છે બરાબર છે આજે આવતે પહેલી મને શું કહેતા હતા ખબર છે હા. કે મંડપ ચો કોઈ બોલતો નથી ના મંડપ નું ચો અમાર છે મેં કીધું મંડપમાં માથાકૂટ થયેલી છે ભાઈ એટલે રિવાજ નીકળી ગયેલો છે અને પાછો હું જ બોલેલો છું હવે એ ખેગાર હા અસલ રૂપાળો ભેટીમાં જાતો તો પૈસા લેવા આ નોકર આવ્યો છું બર્થડે માં હરીબા પેટીમાં તો તમે કાલ જાહો પણ મારે રાયડો વઢાતો તો ભાઈ ઈ મેલીને આવ્યો હું તો કેને કીધું તું હવે તમાર બેન જ કોમ હશી અમાર નહીં હોય કોમ અમી છે તમને નવરા કીધા હું શું કહું હાડું મારે હારી જો અરે એનું તો નામ મેલો ને તમે કેમ આવા અવસર અમે ઘેર હોતી નહીં જાજો ફોન કરી આલ અરે સાર લેવાજી છે સાર લેવાજી છે મોબાઈલ ઘરમાં પડ્યો અહીંયા કામને જવાથી પેલી ગન જવા જ નહીં તો ખબર પડે તમને એમ એ તો હમણાં જાય એમ જ નહીં અમે ઝઘડો કર્યો છે અને મારું બીજું છે ને ખરેખર હવે હું તમને કહું આજ તો કોઈ હરખ જ નથી અમારે વાત સાચી છે આટું એમ અને મને હરખ તો છે જ કે અને મારે તમને એક વાત કહેવી છે હવે મારું બધું કેવું શું છે ખબર છે હવે બધા લોથા વાળ્યા છે આપણે જે વખત આપણે બે જણા હંગાત પહેર્યા હતા ને હા. અને હંગાત છે આપણે ઈકન જાતા ને આવતા ને તાણ તો ઘણું હતું આટું જાણે મોન જે હતું ને એ અત્યારે છે જ નહીં કારણ કે હું હમણાં એકદમ નો જોન શું વાત કરું હમણાં એકદમ નો જોન તે મારું બધું ખરેખર એકલા બેહીનો માથામાં કોઈને ના બોલાયો અને મારા વર્ષને શું કર્યું ખબર છે અંદર વાંચો કેવી કરી ખબર છે આપણે અમે શું છે કે આ મોગી મરી છે બરાબર છે હવે આપણે વાયની શું જરૂર છે પણ આટું હા. હું શું કહું છું જવરાય જ નહીં હું જઉં છું કદી પણ જ તાણી આપણી આબરૂ જાય કે મને યાર ખોટું લાગ્યું મેં કીધું લ્યો ગરજ મટી ગયું હોય એ બંધ નાખી યાર જલ્દી તો આખી રાત કે ભાઈ તાર માસી વાતો કરો છે તું પેલી મેણ બચ્ચો જ લાય હળગાય છે નથી માસી તો જઈ અરે માસી નહીં કે તો મેણબત્તી લાય વધા ઉપર ઓના ઉપર ઊભી રાખીને હળગાવાની જોવક નહીં જોતી બુદ્ધિ બચી નહીં લે ચોય નહીં આઈ ના અરે આમ તો સાલ છે સાકુટ લેતો જા આવ જા ને એમને જા લાવતે નહીં આવડતું એમ ક્યાં કીધા અરે ભાઈ એમને નહીં આલી મને આ નેની કેક અંગાત કે નહીં આવે આવડી મોટી લો તો બધું આવશે મારી વાત વાપરી તું પેટી પડી છે પેટી અને પેટી પેટી હા. હરગાન પેટી લે જા હું આજે આલું જા બધે તો ઘણા આ તો તારો માહો છે કોઈ જોવું નહીં પડે જા ઝટ. મગજનો પાન ફૂલ સુંદર મગજ તો આટું તમારું ખરેખર આ બે મગજ વાળા જબર ભેગા થયા છે હો
હવે નાટક ચાણે પટે શીખે ખગર હા અલ્યા ચાંદ પડશે હાર્યું બેઠા બેઠા જોવો શાંતિથી જલ્દી લે જો ખાલી હું આઈડિયા કરું છું તું બેહી જા ના તું ભોય બેહી જા તું મારો આડો હું તારો આઢો કાકા ભોણાનો તો ગો એક જન્મ નહીં છો જન્મ રે જો ભેળા રે આપણે વાપર હરગાવ ને એટલે તેને ફૂંક મારજે હા Happy birthday to you. Happy birthday, Goya. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. તારે ના ખવરાય તાર મહાન ખવાર તાર મહાન ખવાર Happy birthday to you. Happy birthday, Goya. તું ગોડો કાકલા સમજાઈ લેજે કોણ માલાન માલે ફોન થી રાખી લા હવે હું ખવડાવું હેટ એકલો ને એકલો ખા ખા કરી દી હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હે તાર ઘરની આલી તે ઓછી આલી ને હા એક જન્મ નહીં છો જન્મ રે જો ભેળા ભેળા આહા રે આજો આધો મારો ટાઈગર કેવાય હેપી બર્થડે આ બધાને ખવડાવી ઉભા રહો કે ભલા આદમી તમે ચોથી હોય અબ્બા લ્યો તારે તાર મહાન ખબર થોડી તું અને આપણે બે ને તું જોયો જ નહીં હા પણ કાકા તો ઝાડ તો ઉગાડવાનું હોય વન તને ના ખબર પડે અમો બગડ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ ભણા હું ખવડાવું ઉભા રહો પાણી બોલાવજો ઉભા રહો મને આટલું પટી જવા દે એટલે મારા ગળું હુકાય છે ભાઈ કર હાલું માખો હજુ તો ઘણી પડી હે હવે હા જો ખાવા જતા કઈ ના ખસો થૂક ઉભા ઉભા આ ગોગડો હુકાઈ ગયો અમને એમાં તો જો હવે થોડી બાકી છે જો આ મારા ઓછા ડકરજીઓ નહીં આલી કોઈ 3 જણા જેવા મંડ્યા છે હેપી બર્થડે તમે ફૂલ ખો ખ્યાગારજી અજલાજી ખરેખર wane ઓય લાઈન ફસાયા હો અરે પૂરેપૂરા ફસાઈ ગયા ભાઈ હેપી બર્થડે એ તમે જાને રાજા ખાઈ ગયા બસ હા આપણું હે આપણે મેમનો પ્રસાદ તો આલો હવે એમને નાલવાની ઉભા રહો ટુકડા કરે ને એટલે શું છે હા. ખાલી રહે લ્યો એ ભણા તું હારી લઈ જા બરાબર છે થોડું હારી તો આલો માં હે અમાર પૈસેથી લાવી હતી કોઈ નથી તમાર પેલા મેમનો આલવા દે એમને નાલવા દે ભલે છાતા તો કરાવવું પડે બાપલે પછી ના થાલે ને એમ હા રોકી કેક ખાવા આવ્યો ને ઓ ભાઈ નહીં થાતા પાડમાં આવે છે ઠાગાડજી બરાબર એ હે તો ભાઈ વાજો ચાની કુમતાકા હું નહીં ખાતો હે નહીં ખાતો હું કેમ ના મને નહીં ભાવતું એટલે ભાઈ નહીં ખાતો જ કદી અરે મહેમાન પ્રસાદ તો લેવી પડે હા પ્રસાદ બારો લ્યો એ ખાતા તો કરી પડે ના પડી બસ મારા હાટાની વાયર ખવડાવી દેજો હવે અરે ભાઈ હવે એક મિનિટ તમે અમને આવો હજુ બે હજુ ના સાહેબ હવે તમે અમને બે હાથું ખવડાવો બરાબર છે? હવે હા તમે મહેમાન કેવો હવે
એમ મને હાથે કાઢી જ નથી. હા તમે તો ડોશીઓ લઈને આવ્યા છો. લ્યો હવે લઈ જાઓ. અરે આના ઓલે કોઈ આટું રાખવું નહીં કીધું ઘેર હાથે રહેતી નહીં. હું શું કહું છું આટલું ખબર છે હવે અમે વેકન બેહા કરી. તમે બેહો હું ચા મસ્ત મેલ લ્યો હવે એકદમ ની. હવે મારી વાત ઓપજો. તમે મારી વાત આપડો તમે આયા તારના હજી ચા પીધી નહીં એટલે એકદમ ચા પી લો. મને ખબર છે કે આપણે રીતિ રિવાજ છે કે મહેમાન ને પહેલા ચા પાઈ દેવરાય. હા. પણ અમારે ચા પીવો નથી. હા. તમે ત્યાં ડાયરેક્ટ રોટલાનું આયોજન કરો. બસ. બરાબર છે? ભૂખ લાગી હવે. પલાદની બર્થડે તો રોટલા ના હોય. કેમ? અરે મારે ચો મોટો અવસર હતો આ તો મેં ખાલી હમણાં કીધું તો તમે તમારી હોદવેલ લઈને આવો તમે આ બધા લઈને ચમ આવશો એ પહેલા મને જવાબ આલો. એટલે એમ નહીં તમે ફોનમાં શું બોલ્યા હતા કે બધાને લઈને આવજો. અરે બધા પણ તમારી હોદવેલ આ ભરભારી હોદવેલ નથી કીધી મેં. ગોણાનંદ મારા હાળીના અહીંયા બધાને હોય ને છોકરા બધાને લઈને આવો કીધું. ભાઈ જો છે પેલા આગેવાન લઈ લાવો. અરે આગેવાન તમારા ગોમના હોય, મારા કેટલા ટકા હા. અને રોટલા તો ચાણી ઘડી લ્યો તમારા હાળી તો હજી ક્ષેત્રમાં બેઠા છે. હવે હું એકલો ચાણ રોટલા ઘડી રૂકો. મુલિયાત આવશે. અરે નહીં જાવું એના મારા રીહણા છે અત્યારે. હે? હવે લડીને જી થઈ. હા તારી. તો પછી હું શું કહું છું આજુ હા. કે આ 5 જણા હું લઈને આવ્યો એ મારી આબરૂનું શું યાર વાત કરો છો હજી? આટલું મારા સાચી વાત તમને કરવી જ રીતે. પોત જણા તમે કને પૂછીને લઈને આયા? હવે એમાં એવું ના હોય વાત કરો છો હજી. તમે વાત કરો છો હજી. પણ તમારે મને ફોનમાં કહેવું જ પડે કે અમારા ગામના હું પોત જણા લઈને આવ્યો. હા હવે એમાં ના પૂછવાનું હોય વાત કરો છો હજી. અને અમે કદાચ મને હરા ખાવત આ વાનો આજ બર્થડે હોત તો મને હરા ખાવત પણ વાનો આજ બર્થડે જ નહીં. હે? ઓવે તો પણ મારે શું કરવું એમ કહું છું. જમાડું છે હું કને વન. હવે એ તો તમારો પ્રશ્ન આઠો હું શું કરું કે તમે લઈને આવ્યા છો તો ગમે એ જમાડી દેજો હોટલ બોટલમાં. આજુ આવું ના ચાલે યાર તમે યાર ઓહો. અમે તમારા ઘેર આવ્યા ને તમે યાર આવી રીતના અમે આગેવાને લઈને આવો ને તમે આવું કરો એટલે પછી ના મેળ આવે. અરે હું અમારા ગામનો આગેવાન હું શું લ્યો હું એવી રીતના કોકના ઘેર ડાયરેક્ટ જતો રહું ભલા આદમી. તો પછી શું કરશે જાણી? હવે એ તો તમારે ગમે તે રસ્તો કાઢવો પડશે હવે. અને મારા તો આજ રોટલા ગળે એવું જ કોઈ નહીં એના ગાધાવાળા કદી ના જવાડી. આજુ એક આઈડિયા આવી છે. શું? હમો આપણે બે જણા આકડા થાય ને તો તમારો ને મારો સંબંધ બગડશે. બરાબર છે એટલે હમો એક વસ્તુ આપણે કરીએ. હા શું કરે ખબર છે? આપણે બે જણા છે ને હા તો ખરેખર આ ખોપલી રે ને મગજ ની તો ભરેલી છે કુટી કુટી. ભણેલી છે. હવે આપણે મારી વાત આપણે ચાલુ કરીએ. હું આવું હો. હા ના ના બસ કાકા જલ્દી કરો કે હવે હેડો કે રોટલાનું. હા હા. હવે આ થોબડું ના હોય ચોક જઈને ધોઈ નાખો કે નહીં યારા લાગતા કેમ? તાણી જોઈ છો? હેટ. થઈ જા. તમે ખાઈ ગયો માં મારે નહીં ખાવી તું જાવ. બાકી હે ખાવી લે. મારી શોખન માં હટ. બોલતો નથી ચાલનું છે. માલા ના તમ પાડી મજા નથી ખાવી મારે તું. લે જાય ઉપર. માર કેક તમ કોઈ નાસી યા ભણા એવું ના હોય. અરે આડો એ આડો. હા કેટલી વાર છે હવે જમવાની? આટો વાર થાય થોડી શાક સાળા છે. એવું એમ? હમ. અને શાકમાં શું કર્યું છે આઈટમ? શાકમાં બટાકા વાલોડ. હવે એવું ના કોઈ વાત કરો છો તે મારા માણસો. મેં ઉજા આયા છો તે. અરે આટલું આમાં હું શું કરું ભલા આદમી. જા થોડી આબરૂ તો રાખવી પડે યાર. અરે હું તો આબરૂ રાખવા જ શાક કર્યું છે બટાકાનું. એની વાત નથી. હા આવડા આગેવાને લઈને આવ્યો હોય તો એ પ્રમાણે શીરો મોહનથાળ દાળ ભાત એવું જો વાત કરો છો તે. આ બંધા વાપરો મારી વાત. આપણા હગો છે બરોબર અને હગાની એ મરચું રોટલો હોય તો ચાલે. ના નથી ખાવું તમે પમેન. અને આટો મોહનથાળ ને મોહનથાળ એવું માજીન ના ખાવાનું હોય. માજીન કોણ ખાય ભિખારી તારી તાણી. ફુમદાકા બટાકા ચાલશે નહીં ખાવા જેવું નહીં. અલ્યા સમય પરમાણે તો મરસું રોટલો ચાલશે હાલ તો ના ના એટલે મારી આપણું નહીં જોયું યાર. મારી વાત ચોફાડ તું તને કહું છું અમે કે તારે બોલાવાની વોકમેન નથી ને રાજી કહેવાની વોકમેન નથી ખવડાવવાની વોકમેન નથી તો શું કા ફોન કર્યો છે મને? અરે મેં તને ખવડાવવા ફોન નહીં કર્યો બર્થડે ફોન કર્યો તો તોય હું હારો કેવરો બટાકા શાકે કર્યું ના કે બટાકા શાકે ના ભાણો તમે. અરે ના કોઈ મારો તમારા આગેવાન તમે ખાવા બેઠા કે જાક કાકા નહીં કશું ખાવાના કરતા ઘેર હેડો. અને આગેવાને બટાકા નહીં ખાધા હોય તમારા ગામમાં. ક્યાં જાડવાનું કીધું હા મારી આપણું નહીં જો મેં. હવે એ તો આબરૂ હોય તો ભલા આદમી તમે તાર હોટલમાં ખવાડી દેજો. હો બરોબર છે આપણે. ના ભાઈ તોય મારી આપણું નહીં શું એમ.
જો મારા એ બટાકાનું શાક છે ને બાજરીના રોટલા છે એના ઉપર કશું નહીં સા છે નહીં મહેમાન બરોબર છે બરોબર છે હેડ જો બટાકા ખાવા છે ભાઈ હેડો. ના મહેમાન ના આબરૂ પે ના જવાય ફૂમતા કાકા આ તો ના ના મારી આબરૂ બોલાયા તમે ખાવું ચાડો ના હું બટાકા ખાયો જો મારા ઘરે ચોકન તમે ખો તો તારું તમને કહું. ભલું થાય તારું. મારા ઘરે ચોકન ફૂમતા કાકા તમે શું કા છોકરા આલો છો ના કારણ કે આ હવે મારી આબરૂ ઉપર વાત આવી છે બરાબર છે આપણે અલા પણ બાબા શું આબરૂ બટાકામાં બટાકા હો આખો મલક ખાય છે હા એ ઘેર ખવાય વાકઈ ના ખવડાય અને અમે હેડે આવે અમી હેડો અરે આડું ખાતા તો મારા શાક બગડો બધું પેલા આદમી છો બગડતું એ જતું રજા લે હેડ હા હેડા કાકા હોય તમારી આબરૂ નહીં શુક્રા લઈ લઈને આવો છો તાળી આબરૂ તો હતી અરે આબરૂ લીધે થઈને તમે બટાકાનું શાક કર્યું કીધું મારા આઠું ને ખબર ભાવે છે એ ઈયોના આઢુનો લગીરે વોક ને વોક બધા વમો ભર્યા છે કચ્છો વાતો નથી વાત એ નથી તલાજી વાપરો મારી વાત આજો મારા ઘરે જેટલી વખત આવું ને એટલી વખત મેં ચોખા નો શીરો ખવડાવેલો છે અને આજ બટાકા ખાઈને જતો એ ફૂમતા કા આપણે કાચેલું ગણાવાય ના અને તારી ઓય અરે હેડજો ખાઈ રહ્યું છે મેમો હેડો હેડો તમે તાર હેડો ફૂમતા કાકા હા, જબ્બર ભૂખ લાગી હે. એની વાત નથી કાલ ઉઠીને તમે કહો કે ભૂમતાજીના હાથુની એ જાતા ને બટાકા ખવડાવ્યા હતા અમે અરે નીક હેડજો ના. હેડો આ બધા ખાઈ લો થોડું થોડું ખાઈ લો નાચે ખાઉં તું ખા બટાકા જાય ઓહો પકડા હે નહીં કે ખાવા દે હે નહીં ના આડો આવું તો ના હો ભલા આદમી અને મેં ચેરા જેટલા ભાવથી તમારા માટે બટાકાનું શાક કર્યું છે મારી આબરૂનું શું પણ આજ મારે નથી ખાવું નથી ખાવા દેવું નથી અલે હેડો લે ની ખાવા દે હેડો હા. હેડો હવે મહેમાન આવજો 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 મહેમાન હા આવજો તાણ હો આવજો આવજો મારા શાક બધું આ ના આવતા ને અમારા ઘેર ના આવતા હો છોડી દેવું પડશે આડું. ધોઈ નાખજે એ, ઓ બાપા રે નીકળ. આજે જાતો આ ની આવું કદી વળીને તારા વાંગણે કદી પગ ની મેલું હા ના આવતો જા અરે તું શાંતિ રાખ કે આડું ઉભો રહે તું એ શાંતિથી આડો આબરૂ કાઢી અરે ખાતા જો બોલે બોલે તે તો આખું મારું મૂડ બગાડી લે શાનું હળી તારા મૂડ બગાડ્યો તારા મૂડમાં તારો માહોલ રીસો બળી ગયો પણ આ કેટલો બધો અરખનો દાડો હતો પણ તારું બધું બગાડી આજ ખરેખર મારું બધું આબરૂ થઈ હા? હા આબરૂ જઈ નહીં આબરૂ ગઢાઈ તે ગઢાઈ આબરૂ ડાબડી મુઠા તમે મેં શું કર્યું અલ્યા તે શું કર્યું તે તો આ બધા નાટક જ કર્યા છે ના અવસર છે મારા આધુનિક અવસર છે આ શું હતું બર્થડે હતો આજ મને દુઃખ લાગ્યું કારણ કે આજ આગેવાનોની આબરૂ થઈ છે એટલે આજ મને દુઃખ લાગ્યું હવે ચોર રહેવા દીધી આબરૂ અને ભાડું આજો હેડો વાળું પેટ્રોલ નો પૈસા હેડો 20 રૂપિયા કાઢો હેડો પેટ્રોલ ના લાવો શું છે હા શું છે હેડો ઘેર હેડો હેડો ઘેર શું ઘેર હેડો એટલે પૈસા કાઢો પેટ્રોલ ના કશું નથી એકલી પેટી છે આવજી મારો અત્યારે શું કર્યા ભાઈ તાને પછી મને આ દુઃખ જોયું તમારી વાંચે હું ભૂસા લઈને હેડ્યો નાનું ના અમે વાજી ખાઈ દોત પૂછા તેરા સાથે અલ્યા ઘેર તું પેલું મરતું ગાધામ તૂટી જશે અને તને એનો વાકે શીરો પાણી ખવડાવે લ્યા હા બટાકા આડ્યો છે બટાકા વાને પણ આપણે રાખાય પ્રમાણે તો રાખાય ના રાખાય તો અલ્યા હવે ઓપડો મારી વાત હે. જિંદગીમાં હવે ફેરથી કોઈ દાડો તમે તમારા આઢુનું આમંત્રણ લઈને મારા ઘેર ના આવતા હો ને મજા નહીં આવે હવે હું જ નહીં આવું હે હું જ નહીં આવું ને હવે મારા ઓરસા ચેવા 3 જણા મંડ્યા હતા એકબીજાને કેક ખવડાવી ઓયા વાયકર નજર નાસી હોય ને તો ખબર પડે થૂક ગળા મરી ગયા છે મરી એ હરેજી કે પણ મને કીધું હોય તો હું તમને ખવડાવું કેવા આવે હવે ચાય પાણી નહીં ચાય આજે ચા તો મિલાવડાવો હેડો અરે નહીં પી બેહો સોના મોના ચાલો હરી ભાઈ હરજો દવા દવા ખ્યા કાઢી ખવરાયા ને હા કા એમાં તો આજે ભૂંડ મને જ મળી ના ભૂંડ નથી મળી કારણ કે આ ઝઘડામાં મૂન મારા હાથું બે જણા નોખા થોત પણ નોખા થાય એવું કરવું જ નતું હા હા મારું પોંથો પાટણ હા